આજથી ભારતીય જનતા પાર્ટી હું છોડું છું. શું ભારતીય જનતા પાર્ટીમાં કોઈ કદર નથી? આદિવાસીના કોઈ બી વ્યક્તિ હોય એનો કોઈ કદર નથી? શું અમે એવું માંગીએ છીએ કે અમે જીવનના અંદર સંઘર્ષ જ કરવાનો? હું નરેશ રાણા આદિજાતિ ભીલનો છોકરો છું. અમીરગઢ દાતા વિધાનસભાનો 2022નો ઉમેદવાર બી હતો અને પાર્ટી મને 1 થી 3 રોડમાં બી નાખ્યો અને પછી મને જિલ્લાના આદિજાતિ મોરચાના મને મહામંત્રી બનાવ્યા. આભારી છું. પણ અમુક વ્યક્તિઓ જે 2-3 હોદ્દા લઈને બેઠા હોય અથવા પંચાયતમાં હોય અથવા કોઈ પણ બીજા એક્ટિવિટીમાં કરતો કોને વ્યક્તિ ભાજપનો ખેસ પહેર્યો અને કોંગ્રેસમાં કામ કરતા હોય એવા વ્યક્તિના અથવા કોઈ બી પાર્ટીનું કામ કરતો હોય ને પાર્ટીનું અહિત કરતો હોય તો મને બહુ દુઃખ અને લાગણી દુભાવની મારી મન એવું લાગે છે કે મને પાર્ટીમાં કોઈ ધ્યાન નથી દોરતું અથવા ધ્યાનમાં નથી. મેં જિલ્લામાં વાત કરી છે, પ્રદેશમાં વાત કરી છે. સદૈવ હું પાર્ટી સાથે કામ કરીશ. પણ મને આજથી ભારતીય જનતા પાર્ટીનો બહિષ્કાર કરું છું, રાજીનામું આપું છું. માફ કરજો. મારો પરિવાર એક સાડા આઈએસ ફેમિલીથી બિલોંગ કરે છે. સદૈવ પાર્ટી સાથે કામ કરે છે. નરેન્દ્ર મોદી સાહેબે મને 2009માં મને એક તક આપી હતી કે આપ ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરો. મેં જીવનમાં અખિલ ભારતીય વિદ્યાર્થી 1994 લગાડીને આજ સુધી RSS સુધી મેં કામ કર્યું છે. અખિલ અને આદિજાતિ મોરચા સુધી કામ કર્યું છે. સમયના ગાળા હિસાબને બહુ મારા પરિવારે અને અમે ભારતીય જનતા પાર્ટી બહુ ઘણું કામ કર્યું છે. બહુ હૈયું દુભાણું છે, લાગણી દુભાણી છે, સાચા કાર્યકર્તાની દુભાણી છે. અહીંયા કરપ્શન અને કાચા કારના વ્યક્તિની કદર છે. સમાજ હતા ભૂલચૂક માફ કરજો. હું નરેન્દ્ર મોદી સાહેબને, અમિતભાઈ સાહેબને, JP નડ્ડા સાહેબને, નીતિનભાઈ સાહેબને, જગજીત પંડિત સાહેબને કોઈને દોષ નથી આપતો. પણ નીચેના જે પણ કાર્યકર્તા જે બી હોદ્દાદાર જિલ્લાના હોય કે નીચલા જે બી ભલામણ કર્યું એ દોષી છે. માફ કરજો. આજથી ભારતીય જનતા પાર્ટી હું છોડું છું. જય જય સિયારામ. ભારત માતા કી જય. વંદે માતરમ.